વાવ થરાદ જિલ્લાના વાવ ધણીધર તાલુકાના લોદરાણી નાળોદર ગોલગામથી વાવને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। આ માર્ગને માત્ર રિસરફેસિંગના બદલે પહોળો કરીને નવો એસ્ટિમેટ તૈયાર કરવામાં આવે તેવી માંગ સાથે વાવ ધણીધર તાલુકાના સરપંચ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ગોલગામ ખાતે આવેલ ક્ષેત્રપાળ દાદાના મંદિરે મહિનામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। સાંકડા અને ખાડાવાળા રસ્તા પર ભારે ટ્રાફિકને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર અટકી જાય છે, જેના કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા તંત્રની જવાબદારી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે। સરપંચ સંગઠનોનું કહેવું છે કે હાલ માર્ગનું માત્ર રિસરફેસિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જ્યાં રોડનો પાયો જ પૂરના કારણે ધોવાઈ ગયો હોય અને રસ્તો અત્યંત સાંકડો હોય ત્યાં માત્ર ડામર ચડાવવાથી સરકારી નાણાંનો વ્યય થશે અને એકાદ વર્ષમાં રસ્તો ફરી તૂટી જશે। રજૂઆતમાં અકસ્માતના જોખમ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષથી કોઈ મોટા સ્તરે નવીનીકરણ ન થતાં સાઇડ શોલ્ડર બેસી ગયા છે અને રાત્રિના સમયે અથવા મેળા દરમિયાન સામસામે વાહન આવતા ગંભીર અકસ્માતની સંભાવના રહેલી છે। આ ઉપરાંત સરહદી વિસ્તારમાં સીએનજી પ્લાન્ટ અને સોલાર પાર્ક જેવી વિકાસ પ્રોજેક્ટ આવતા મજબૂત અને પહોળા રસ્તાની જરૂરિયાત પણ વધતી જઈ રહી છે। સરપંચ સંગઠનની માંગ છે કે હાલનું કામ હોલ્ડ પર રાખી ટ્રાફિક સર્વે કરીને માર્ગ પહોળો કરવા માટે નવો ટેકનિકલ એસ્ટિમેટ તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવે। હું રાછેણા સરપંચ જે લોદરાણી નાળોદર ગોલગામ સરદારપુરાથી વાવ ને જોડતો જે રસ્તો છે ડામર રોડ, જે 20 વર્ષ અગાઉ બનેલો છે, એના ઉપર 2015, 2017 ને 2025 ના 3 એવા ભયંકર પૂરો પણ આવ્યા છે, જે વારંવાર ખાલી થાગડ થીગડ કરવામાં આવે છે, જે અત્યારે બિસ્માર્ક હાલત એટલે કે હાવ એ રોડની કોઈ હાલત જ રહી નથી। ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિવાળો રોડ છે, જે બાબતે અમે આજથી 15 મહિના અગાઉ પણ અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે એ રોડને પહોળો કરવામાં આવે અને તાત્કાલિક એ રોડની ઘટતી કાર્યવાહી કરવામાં આવે, તો જેને અત્યારે ફરીથી પણ નવો રોડ બનાવવાને બદલે એને પહોળો કરવાને બદલે એ રોડને રિપેરિંગ કરવા માટે માતબર રકમ ફળવાય છે। જો એ ખરેખર પૈસાનો વ્યય થશે, જેથી હું આ મીડિયાના માધ્યમથી અને આજે અમે લેખિત પણ રજૂઆત કરી છે માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને માનનીય ડેપ્યુટી એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ સાહેબશ્રીને કે આ પૈસાનો વ્યય થયા વગર જે આ રોડને રિપેરિંગ કે થાગડ થીગડ કરવાને બદલે એને પહોળો અને મજબૂત ને સારો રોડ બનાવવામાં આવે એવી અમારી આજે રજૂઆત છે।